टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું આપની સાથે હેતવી। વાત આજે ગુજરાત પોલીસના સાહસ અને શૌર્યની કરવી છે। છેલ્લા કેટલાય સમયમાં ગુજરાત પોલીસે અનેક એવા ઓપરેશન પાર પાડીને આરોપીના નાકમાં દમ લાવી દીધો। એ ઓપરેશન પછી નશાના દૂષણને ડામવાનું હોય, અસામાજિક તત્વોને પાઠ ભણાવવાનું હોય કે પછી પોલીસની સામે ખુલ્લો પડકાર ફેંકીને ભાગનારા કે જેને પકડીને તેમની જ ભાષામાં તેમને જવાબ આપવાનું કામ હોય। ગુજરાત પોલીસનો આત્મવિશ્વાસ વધારવાનું કામ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે। જાહેર મંચ પરથી તેમના શબ્દો પોલીસના જવાનો માટે ઉત્સાહ વધારનારા છે। આજે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા હર્ષ સંઘવી શું બોલ્યા હતા તે સાંભળી લો। ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી થાય એ પ્રકારે જ થવી જોઈએ। ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં। સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં, પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે। કોઈકને ગામમાં રમલો કે તો કોઈકને ગામમાં દિનિયો કે, પરંતુ આજે એ દિનિયો જ્યારે ગામમાં પાછો જશે એટલે દિનેશભાઈ અને સાહેબ કહીને બોલાવવામાં આવશે। પરંતુ મારા સૌ સાથીઓ, જે દિનિયાને રમ્યામાં પ્રેમ હતો ને, જે લાગણી હતી ને, એ લાગણી અને પ્રેમ આપણે ચૂકી નથી જવાનું। પોલીસની વર્દી આવતાની સાથે આપણે આપણા ગામની ધરતી ચૂકી નથી જવાની। એ ધરતી માતાને, એ ધરતીએ આપણે શું આપ્યું છે એ આજીવન યાદ રાખજો। અને જે જૂના મિત્ર છે ને એને જઈને આજે ગલે લગાડજો। આજના જ દિવસે, પહેલા જ દિવસે જઈને પોલીસની જેમ એમ એકદમ ટાઈટ વર્તન નહીં કરી લેતા ભાઈ, નહીં તો ગામની અંદર જે પ્રેમ છે ને એ પ્રેમ તમારાથી દૂર થઈ જશે। તમને સૌને કુદરતે ગુજરાત પોલીસનો ભાગ બનાવતાની સાથે જ એક નવી શક્તિ આપી છે, અને સામાન્ય બધા જ માણસો કરતા આ ખાખી વર્દીમાં દમ કેમ વધારે હોય છે? કારણ કે કુદરત એ ખાખી વર્દી જોડે જોડે સમાજના દૂષણને સમાપ્ત કરવાની શક્તિ તમને લોકોને આપે છે। રાત દિવસ એક કરીને આ રાજ્યના નાગરિકો સાથે ઉભા રહેવાની શક્તિ તમને સૌને આપે છે। નાના, સામાન્ય, ગરીબ, વૃદ્ધ, મહિલા, થાકેલા, અટવાયેલા આવા સૌ નાગરિકોનો કોઈ એકમાત્ર આધાર હોય તો એ પોલીસ છે। અને પોલીસ દ્વારા આવા સૌ નાગરિકોને વધુમાં વધુ સરળતાથી આપને મળી શકે। આપના મળવા માત્રથી નીચે એની ફરિયાદ ઉપર ગંભીરતા જાતે ને જાતે આવી જશે। આપ સૌ લોકો જે પ્રયાસ કરો છો તે બદલ અભિનંદન આપું છું। અને જે લોકો બીજા કાર્યોમાં વ્યસ્ત હોઈને લોકોને નથી મળી શકતા, એ સૌ લોકો પ્રયાસ કરીને પોતાનો શેડ્યુલ થોડો ઘણો આમ તેમ કરીને લોકોને વધુમાં વધુ ટાઈમ આપશો તો નીચેના લેવલ પર પોલીસ સ્ટેશનના માધ્યમોથી જો કોઈક ભૂલ થતી હશે તો એની બી સાચી માહિતી આપને ત્યારે જ મળશે જ્યારે આપ લોકોને ડાયરેક્ટ સંપર્કમાં હશો, લોકોને શાંતિથી સાંભળશો। અને હવે આપણે આ ચર્ચાને આગળ વધારીશું। મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે અર્જુનસિંહ ચૌહાણ કે જેઓ નિવૃત્ત આઈપીએસ છે, અને સાથે સીપી દલાલ કે જેઓ નિવૃત્ત ડીવાયએસપી છે। આપ બંને મહેમાનોનું સ્વાગત છે। અર્જુનજી, આપે પણ સાંભળ્યા આપણા ગૃહ રાજ્યમંત્રીની, અને જે રીતે તેમણે ઉત્સાહ વધારવાનું કામ કર્યું છે, બહુ જ મહત્વની અને કડીરૂપ વાત કે
તમે કોઈનો આત્મવિશ્વાસ, તમે કોઈના કામને કેવી રીતે સરાહના તેની કરી શકો, શબ્દોથી વધારે એનો મોલ કદાચ કોઈ જ ન હોઈ શકે. અને એ શબ્દોથી જે મનોબળ આપવાનું, જે ઉત્સાહ વધારવાનું અને તેમના કામને ખરેખર ગુજરાત સરકાર આવકારે છે. અને ન માત્ર ગુજરાત સરકાર પણ ગુજરાતની જનતા આવકારે છે કે આજે તમે છો, આજે સરહદ ઉપર તો દેશના જવાનો લડે જ છે, પણ આજે આપણી સુરક્ષા કરવા માટે આપણે ઘરની બહાર નીકળે ને આપણી સાથે કંઈ અજુગતું ન થઈ જાય એની સુરક્ષા માટે જ્યારે આપણા પોલીસ જવાનો આપણા માટે ખડે પગે છે, તો એ લોકોને પણ કેવી રીતે પ્રોત્સાહન આપવું જોઈએ એનું કામ આજે હર્ષ સંઘવીજીએ કર્યું છે. અને ગુજરાતની જનતા પણ આપણા વીરોને, આપણા પોલીસ જવાનોને બિરદાવે છે. શું કહેશો આપ? પહેલાં તો માનનીય શ્રી સંઘવી સાહેબે જે એમની સ્પીચમાં જે કહ્યું એ બહુ અગત્યનું છે. અને એમણે લોક સંપર્ક ઉપર વાત કરી છે. અને જે દૂષણો છે એ સમાજમાંથી દૂર કરવા માટે પોલીસે મહેનત કરવી જોઈએ, એ બહુ એક અગત્યની વાત છે. અને સાથે સાથે એમણે જે મનોબળની, નૈતિકતાની આ બધી જે કહ્યું છે અમદાવાદ ગ્રામ્ય બાબતમાં, અને એ જ રીતે સમગ્ર પોલીસ દળને માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભારતભરમાં અને વિશ્વભરમાં દરેક પોલીસ દળને આ લાગુ પડે જ છે. અને પોલીસે પોતાનું કામ વ્યવસ્થિત કરવું જોઈએ, એ એક વાત છે. અને બીજું, જ્યારે પોલીસ ગુનેગારોની સામે કામ કરતી હોય છે ત્યારે ગુનેગારોને ગુનો કરતાં પહેલાં પણ ડર લાગવો જોઈએ, ગુનો કરતી વખતે પણ એ ડર હોવો જોઈએ, અને ગુનો કર્યા પછી પણ ડર હોવો જોઈએ. અને પોલીસ એટલી કાબેલ હોવી જોઈએ કે પહેલી વાત એ છે કે પ્રિવેન્ટિવ મેજર્સ, એને ગુનો રોકી શકાય એવી બાબતો, પેટ્રોલિંગ છે, એનું ચેકિંગ છે અવારનવાર જે રીઢા ગુનેગારો હોય. અને ત્રીજી વાત એ છે કે પ્રજાનો વિશ્વાસ, સાથ સહકાર, અને પ્રજામાંથી જ બાતમી મળતી હોય છે કે ક્યાંય ગુના બીજા બનતા હોય એની, તો એના ઉપર પણ પૂરી ચાંપતી નજર રાખી અને પહેલાંથી એક્શન, એ પ્રિવેન્ટિવ એક્શન. પછી ગુનો બનતો હોય ત્યારે એ વખતે પ્રજા મૂક સાક્ષી બની રહે એ યોગ્ય નથી. કારણ કે પ્રજાએ પણ એટલું બહાદુર તો બનવું જ જોઈએ કે જ્યાં પણ કાયદા કાનૂનનો ભંગ થતો હોય, ખાસ કરીને જે મોટા પ્રકારના જે ગુના છે, ખૂન છે, છેડતી છે, રેપ છે, ધાડ છે, લૂંટ છે, મોટી ઠગાઈઓ જે થઈ રહી છે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં, શાંતિથી ખાનગીમાં, બેંકમાં અથવા બીજા કોઈ આવી સંસ્થાઓમાં, એટલે દરેક વખતે બધાએ સમગ્ર નાગરિકોની, ઇન્ક્લુડિંગ પોલીસ, ઇન્ક્લુડિંગ જે રાજ્યતંત્ર છે તે, અને ઇન્ક્લુડિંગ બધા નાગરિકો, એ બધાની ફરજ છે. એ હર્ષ સંઘવી સાહેબે બહુ સારી રીતે આપણને જણાવ્યું છે ને વી શુડ ફોલો ઇટ. આપણે એનું અનુકરણ કરવું જોઈએ. બિલકુલ. ધરાલ સર, આપનું શું માનવું છે? આપે પણ સાંભળ્યા આપણા ગૃહ રાજ્યમંત્રીને, અને જે રીતે તેમણે ઉત્સાહ વધારવાનું, પોલીસના જવાનોનો ઉત્સાહ વધે આવનારા દિવસોમાં કામ પ્રત્યે, તેમની વર્દી પ્રત્યે, ગુજરાતના નાગરિકો પ્રત્યે, એવા તેમણે શબ્દો કહ્યા છે. શું કહેશો? પ્રથમ તો આપની ચેનલને અભિનંદન આપું છું કે તેમણે ગૃહ રાજ્યમંત્રી શ્રી દ્વારા જે પોલીસને પ્રોત્સાહન માટે જે શબ્દો વાપર્યા અને પોલીસનું મનોબળ વધારવા માટેની જે વાત કરી એને આપે પ્રજા સમક્ષ મૂકી છે. અને આને એક પ્રકારનો સંવાદ જ કહી શકાય. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હોદ્દાની રૂએ અને ગૃહ ખાતાના વડાની દ્રષ્ટિએ એમણે પોલીસનું મનોબળ વધારવા માટે, પોલીસની કાર્યપદ્ધતિ માટે જે કંઈ વાત કરી એ ખરેખર બહુ સરાહનીય છે. અને આ રીતનું જો ગૃહ ખાતા તરફથી અને ગૃહમંત્રીશ્રી તરફથી અને મુખ્યમંત્રીશ્રી તરફથી પોલીસ દળને જો આ રીતે પ્રોત્સાહિત કરવામાં આવે તો પોલીસની કાર્યપદ્ધતિમાં ખરેખર ચોક્કસ સુધારો થઈ શકે, એમાં કોઈ બે મત નથી. પણ સાથે સાથે એ પણ સમજવાની ખાસ જરૂર છે કે પોલીસ ખાતાની અંદર
જે બેકબોનનું કામ કરે છે, પોલીસની કરોડરજ્જુ છે, એ કોન્સ્ટેબલથી પોલીસ થાણાના પોલીસ સ્ટેશનના હવાલાવાળા અમલદાર એટલે પીએસઆઈ કે પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ ને પીઆઈ જે સીધા પોલીસ સ્ટેશનનો હવાલો સંભાળે છે અને પ્રજાના સીધા સંપર્કમાં આવે છે. આ કાર્ય પદ્ધતિને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ખૂબ સરસ રીતે પ્રોત્સાહિત કરી એ ઈચ્છનીય છે, પણ સિનિયર અધિકારીઓએ પણ આ વાતને ધ્યાનમાં લેવાની જરૂર છે કે પોલીસ સ્ટેશનનો સ્ટાફ, નીચેનો સ્ટાફ જે પ્રજા સાથે જે રીતે બિહેવ કરે છે અને જે રીતે પોતાની કામ કરે છે એમાં સારા કામને ખૂબ સારી રીતે સરાહવા જોઈએ અને લોકોએ પણ એને ઉત્સાહિત કરવા જોઈએ. આ એક સિસ્ટમને ડેવલપ કરવાની વધારે જરૂર છે. સિસ્ટમ છે જ, અત્યારે પોલીસ ખાતાના કર્મચારીઓ દ્વારા કોઈ પણ સારું કામ થાય, કોઈ ગંભીર ગુનાનું ડિટેક્શન થાય, કોઈ મોટી ગેંગને પકડવામાં આવે, કોઈ મોટો પ્રોહિબિશનનો કેસ કરવામાં આવે, કોઈ નાર્કોટિક્સને લગતી કોઈ પણ બાબતની અંદર પોલીસે સક્રિય થઈને કામ કરે છે. અને હમણાં છેલ્લા 4-5 દિવસ ત્યાં નાર્કોટિકની અંદર ગુજરાતની પોલીસે ખરેખર ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે અને આ કામગીરીને જે રીતે પ્રજાએ બિરદાવી જોઈએ એ જ રીતે પોલીસના સિનિયર અધિકારીઓએ પણ બિરદાવી જોઈએ. તો આ કોમ્બિનેશન જો બંને વચ્ચે રહે, જુનિયર લેવલના સ્ટાફ, પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સિનિયર અધિકારીઓ, તો વિશેષ સારી રીતે કામગીરી થઈ શકે. આ એક બહુ જરૂરી છે. બીજું, હું પોલીસની સંખ્યાબળને પણ આની સાથે થોડું જોડવા માંગુ છું. ગુજરાત રાજ્યની અંદર અત્યારે 84,000નું પોલીસ સંખ્યાબળ છે. ખરેખર એક્ટિવ કામ કરવા માટે જે નીચેનો સ્ટાફ છે એનું સંખ્યાબળ પૂરેપૂરું જળવાઈ રહેવું જોઈએ. ખરેખર નેશનલ પોલીસ કમિશન જે ભારત સરકારનું 1977માં બનેલું છે એની ભલામણ એવી છે કે દર 1 લાખની વસ્તીએ મિનિમમ 193 થી 195નું પોલીસ ફોર્સ હોવું જોઈએ. એટલે કે 1 કરોડની વસ્તી હોય તો મિનિમમ 19,500 થી 20,000નું પોલીસનું સંખ્યાબળ હોવું જોઈએ. હવે આપણે આને ગુજરાતના સાથે જોડીએ તો અત્યારની જે આખી સિસ્ટમ છે અને અત્યારની ગુજરાતની વસ્તી છે, ભલે સેન્સસ હજી હવે થશે પણ અત્યારે 7 કરોડની આસપાસ ગુજરાતની વસ્તી છે, તો ખરેખર પોલીસનું એક્ટિવ સંખ્યાબળ 1,30,000ની આસપાસ હોવું જોઈએ. એને બદલે અત્યારે 84,000 છે અને એમાં પણ 15 થી 20% ઘટ છે. આ ઘટને પૂરવા માટે રાજ્ય સરકાર અને ગૃહ ખાતું ખૂબ સક્રિય છે. હમણાં જ લગભગ 13,000 જેટલા લોકરક્ષકો અને સબ ઇન્સ્પેક્ટરોની ભરતી થવા જઈ રહી છે. આ પ્રક્રિયા ચાલુ છે, પણ જ્યાં સુધી પૂરતું સંખ્યાબળ નહીં હોય ત્યાં સુધી પ્રજાની જે અપેક્ષાઓ છે અને નેશનલ પોલીસ કમિશને જે ભલામણો કરી છે એ મુજબ કાર્ય કરવા માટે પોલીસનું સંખ્યાબળ પૂરેપૂરું જળવાઈ રહે એ જોવાની જવાબદારી માત્ર ને માત્ર રાજ્ય સરકારની છે. અને આ રીતની કાર્ય પદ્ધતિ થાય તો ગુજરાતનું પોલીસનું મનોબળ ખૂબ ઊંચું આવશે અને હજી વધુ પણ અને વધુ સારામાં સારું કામ ગુજરાતની પોલીસ કરી શકશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા અને અપેક્ષા છે. બિલકુલ. અર્જુન સર, જે રીતે દલાલ સાહેબ કહી રહ્યા હતા કે ઉપરી લેવલના અધિકારી અને નીચલા લેવલના અધિકારી બંને વચ્ચેનો તાલમેલ એ ખૂબ જ જરૂરી છે અને તાલમેલ સારો હશે તો કોઈ પણ ખરાબ પ્રવૃત્તિ, અસામાજિક તત્વો કે કોઈ પણ કેસ સામે આવે એમાં લડવામાં બહુ જ આસાની થઈ જશે. શું માનવું છે આપનું? અને એની સાથે મારે એ પણ પૂછવું છે કે આપ જ્યારે કારકિર્દીમાં હતા, આપ જ્યારે કામકાજ કરી રહ્યા હતા એ સમય અને અત્યારના સમય જે પોલીસને ફ્રી હેન્ડ મળ્યું છે, જે આધુનિક ટેકનોલોજી મળી છે, એમાં કેટલો મોટો ડિફરન્સ આપ જોઈ રહ્યા છો ને એના કારણે કેટલી સરળતા પોલીસને થઈ રહી છે? એક તો દલાલ સાહેબે બહુ સારી વાત કરી કે સંખ્યાબળ પૂરતું હોવું જોઈએ.
આપણે ત્યાં એ લગભગ દરેક રાજ્યમાં ઓલ ઓવર ઇન્ડિયા એ લાગુ પડે છે કે કોઈપણ જગ્યાએ પૂરતું સંખ્યાબળ નથી. પૂરતું નથી એટલું નથી, પણ જે અપૂરતું છે, જે ખામી છે, જે સંખ્યાબળ ઘટે છે એ ઘણું વધારે છે, એ ઘણું વધારે ઘટે છે એમ. એટલે કહેવાનો મતલબ શું છે કે ધારો કે 100 માણસોની જરૂર હોય તો 70, 80, 90 હોય ત્યાં સુધી ચલાવી લેવાય, પણ 100 માણસોની જ્યારે જરૂર હોય અને 50 જ માણસો હોય તો એ ચલાવવું બહુ મુશ્કેલ પડે છે. બીજી વાત એ છે કે એમણે તાલમેલની વાત કરી અને આપે મારી કારકિર્દીની વાત કરી. મને યાદ આવે છે સુરતમાં એક વખતે રાત્રે 11 વાગ્યાની આજુબાજુ હું સૂવાની તૈયારી કરતો હતો, ત્યારે કંટ્રોલમાંથી મને મેસેજ આવ્યો કે તમે તાત્કાલિક આ અમુક જગ્યાએ પહોંચો. અને ત્યાંથી પછી ત્યાં એ રાંદેર પોલીસ સ્ટેશનની હદ હતી, એટલે હું તરત નીકળ્યો અને રાંદેર પોલીસ સ્ટેશનમાં પહેલાંથી મેસેજ મોકલી દીધો કે જેટલા પણ માણસો તૈયાર હોય, હવે રાત્રે 11 વાગે તો મોટા ભાગે બધા નાઇટ ડ્યુટીમાં પણ જતા રહે, જેને ડ્યુટી ન હોય એ લોકો ઘેર જતા રહે, એટલે કોઈ નહોતું. છતાં હું જ્યારે પહોંચ્યો ત્યારે એક PSI અને એક હેડ કોન્સ્ટેબલ એ તૈયાર હતા મારા માટે, એટલે મેં એમને બેસાડ્યા. હવે મેસેજ એવો હતો કે કોઈ પ્રજાજને ફોન કરેલો, મેં કહ્યું કે પ્રજાનો સહકાર પણ જરૂરી છે, એ ખરેખર પ્રજાજનને પણ બિરદાવવા જોઈએ. એમને કંટ્રોલમાં મેસેજ કર્યો કે હું આ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ફલાણા ફ્લેટમાં રહું છું, અને એ ફ્લેટમાં એક ફ્લેટ ફર્સ્ટ ફ્લોર ઉપર અમારી બાજુમાં એ ખાલી રહેતો હતો ને અત્યાર સુધી હું 7-8 વર્ષથી રહું છું, કોઈ દિવસ મેં ખુલ્લો ફ્લેટ જોયો નથી. અને આજે ત્યાં એક માણસ આ પ્રકારની એની કદ કાઠી અને એનું વર્ણન પણ આપેલું, ગોરો સરખો જાડો થોડો ઠીંગણો એવો એક માણસ આવેલો છે, એની સાથે એક છોકરી આવેલી છે. અને અમને કંઈક એમ એ અજુગતું હોય એવો એ ડર લાગે છે. હવે એમાં જો પ્રજાના માણસે બાતમી આપી, પોલીસ સ્ટેશન રાંદેરમાં હું 12 વાગ્યાની આજુબાજુ પહોંચ્યો, ત્યાં માણસો પણ તૈયાર હતા, અને 11 વાગે જેવો મને મેસેજ મળ્યો કે તરત જ હું પણ ત્યાં પહોંચી ગયો. અને એ લઈને અમે જ્યારે ત્યાં ગયા તો જેવું બહારનું ખટખટાયું, એટલે અમને ખ્યાલ હોય છે, ટ્રેનિંગ પણ હોય છે કે તમે જ્યારે પણ કોઈ પણ બહારનું ખટખટાવો અથવા ક્યાંય બી પહોંચો તો સીધા અંદર ઘૂસી નહીં જવાનું, સાઈડમાં ઊભા રહેવાનું. એટલે જેવું અમે બહારનું ખટખટાવ્યું અને અંદરથી બહારનું ખોલ્યું, એવું તરત જ અંદર જે માણસ હતો એણે સીધી જ ફાયરિંગ કર્યું અને મારા પગથી બિલકુલ 1 ફૂટ આગળ એ ગોળી આવી. હવે એ માણસ છે એટલે તરત મને ખ્યાલ આવી ગયો, જે કદ કાઠી, એટલે મારા મનમાં પણ હતું કે આ એક જે તે જમાનાનો આલમજી નામનો ખૂંખાર માણસ હતો. અને એ વખતે આ દાઉદની ગેંગ, હાજી મસ્તાનની ગેંગ, અરુણ ગવલીની ગેંગ, આ બધી ગેંગો ત્યાં મુંબઈમાં એમના એ કરતી હતી કામ. અને એ જ્યારે એની ગોળી જેવી આવી અને એટલે તરત જ હું પણ તૈયાર હતો રિવોલ્વર સાથે, એટલે મેં પણ ફાયરિંગ કર્યું. અને એ પાછો ફરવા ગયો એટલે એને જાંઘમાં અહીંયા પાછળના ભાગે એ ગોળી વાગી. પણ છતાં એ માણસ એટલો જનૂની અથવા એનામાં પોતાનામાં જે એટલી ચતુરાઈ કે શક્તિ કે હતી તે પાછળના રૂમમાં, પાછળ બાલ્કની હતી અને બાલ્કનીમાંથી કૂદી અને નીચે પડ્યો. એટલે મેં તરત PSIને કહ્યું કે પારગી તમે જલ્દી નીચે જાઓ. એટલે પારગી મારી સાથે જે PSI હતો પાતળો સરખો, આમ તમે જુઓ તો એમ લાગે નહીં કે આ PSI છે, પણ એ માણસ એટલો ચપળ, એટલો એલર્ટ અને મેં કહ્યું જરૂર પડે તો ફાયરિંગ કરી દેજો જ્યાંને ઉતરતા. એટલે તરત એ નીચે ઉતરની પાછળ ગયો અને તરત થોડું અંધારા જ, એટલે રાત્રે 12 વાગે તો ઓફકોર્સ અંધારું હોય, પણ છતાં એને અંદાજથી ગોળી મારી, એની 2-3 ગોળી ત્યાં એને વાગી ગઈ અને એ આલમજેબ ત્યાં એક્સપાયર થઈ ગયો. એટલે એ આલમજેબ નામનો એ જે ગુંડો હતો, આ જે છે પોલીસ, પ્રજા અને એના સબોર્ડિનેટ અધિકારી એ બધા જે તાલમેલથી કામ કરે તો આ થઈ શકે છે. અને બહુ ડેન્જર હતો. એણે એક વખત પાલનપુર ચેકપોસ્ટ ખાતે પણ એ જ્યારે રાજસ્થાનમાંથી જે કોઈ લઈને આવતા હોય નાર્કોટિક્સ કે દારૂ કે જે, એ વખતે ત્યાં પણ એને આ રીતે પોલીસ ઉપર ફાયરિંગ કરેલું, પોલીસ રોક્યો ત્યારે, અને પછી એનો લાભ લઈને પાછળ ખેતરોમાંથી ભાગી ગયેલો. આ જ પ્રકારનું એણે ખેરાલુમાં પણ કરેલું. અને ત્યાં પણ એ રીતે ફાયરિંગ, એની મોડસ ઓપરેન્ડી હતી કે પોલીસની સામે પહેલાં ફાયરિંગ કરી દેવું. એનો ઈરાદો મારવાનો નહોતો, પણ પોલીસને જે ડરાવી અને પોલીસ પાછળ હટી જાય ને એ જે એને ટાઈમ મળે 1, 2, 3, 5 મિનિટ એ દરમિયાન ભાગી જવું. એટલે અહીંયા પણ એનો ઈરાદો એ જ હતો અને એને એ પ્રમાણે જ કર્યું. પણ બિફોર દેટ, કારણ કે પહેલાં એક ગોળી ત્યાં વાગેલી રૂમમાં અને પછી નીચે પડ્યો ત્યારે પારગીએ પણ અને બીજી 2-3 ગોળી PSI પારગીએ 2-3 ગોળી મારી દીધી. એટલે આ દરેક જગ્યાએ
અને આ દરેક પ્રકારના જે ગુનાઓ મોટા કે નાના એમાં દરેક જગ્યાએ પ્રજા, પોલીસ અધિકારી અને પોલીસના સબોર્ડિનેટ કર્મચારી એ બધાનો તાલમેલ હોય અને સાથે સાથે રાજકીય બેકિંગ પણ પોલીસને હોવું જોઈએ. જો પોલીસને મનમાં એમ એવો બી ખ્યાલ હોય કે આ ફલાણા મિનિસ્ટરનો માણસ છે કે ફલાણા લોકસભાના સભ્ય કે એનો માણસ છે તો એ જલ્દી એ કરી શકે નહીં. બીજો મહત્વનો દાખલો દલાલ સાહેબ ક્યારે રિટાયર થયા મને ખ્યાલ નથી, પણ અમદાવાદમાં અને ગુજરાત રાજ્યમાં જે તે વખતે અબ્દુલ લતીફ કરીને એનું એક સામ્રાજ્ય હતું અને એ સામ્રાજ્યમાં જેટલા પણ બધા ગુજરાતમાં મોટાભાગના મોટા ગુનાઓ જે બને એમાં જે ગુનેગારો પાસેથી પૈસા અને ખંડણી આ તે અને બીજા માણસો પાસેથી પણ એનું ઉઘરાવાનું એ બધું એનું એ હતું. અને એની તમે પબ્લિકમાં પાછી પોપ્યુલારિટી તમે જુઓ, એની પબ્લિકમાં પોપ્યુલારિટી એટલી હતી કે જે તે વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન હતા તો એ 5 જગ્યાથી જેલમાં હતો છતાં એણે 5 જગ્યાએથી ઉમેદવારી ફોર્મ ભરેલું અને એકાદમાં એ હાર્યો, બાકી બધી સીટો એ જીતી ગયો. 5માંથી 4 સીટ એ જીતી ગઈ અને પબ્લિકમાં પણ એટલી એની પોપ્યુલારિટી XYZ કારણોસર જે કંઈ કારણો હોય પણ એ એની પોપ્યુલારિટી એટલી હતી. એટલે એની સામે એણે વર્ષો સુધી એનું શાસન રહ્યું. કેટલા પણ ચીફ મિનિસ્ટરો ડીજી આવી અને બદલાઈ ગયા પણ એનું શાસન એ ચાલતું રહ્યું અને છેલ્લે તો એન્કાઉન્ટર જ થયેલું. એવું કહેવાય છે કે એ એક ગોઠવી કાઢેલું હતું, વોટ એવર ઇટ ઇઝ, પણ એનો અંત છેલ્લે એ રીતે જ આવ્યો. દલાલ સાહેબ સાથે પણ વાત કરીએ. દલાલજી, જે રીતે અત્યારે પોલીસની જે કામગીરી સામે આવી રહી છે, ત્વરિત કામગીરી, ટાંટિયા તોડ સર્વિસ પોલીસની આવા ગુનેગાર તત્વોએ જે દબાણો કર્યા હોય એના પર પણ જે કાર્યવાહી કરવાની છે, કોઈ મોટા ગુનેગારો છે કે જેમણે સામાન્ય જનતા સાથે ખોટું કરેલું છે એમની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી. હમણાં જ આપણે છેલ્લા 2-3 કેસો એવા જોયા છે કે જ્યાં પોલીસ ઉપર હુમલો કર્યો હોય અને પોલીસે સૂઝબૂઝ વાપરીને એને પગમાં ગોળી મારીને એને તરત પકડી પણ લીધો હોય. એટલે જે પણ પોલીસની કામગીરી અહીંયા સામે આવી છે અને એના જ કારણે આજે ગુજરાત આપણા સુરક્ષિત રાજ્યોમાંનું એક કહેવાય છે. તો એ કામગીરી પોલીસે કેવી રીતે જોવો છો અને પોલીસને જે ફ્રી હેન્ડ મળ્યું છે અને એની સાથે સીસીટીવી છે, ડ્રોન સર્વેલન્સ છે, જે નવી ટેકનોલોજી મળી છે એનાથી પોલીસને કેટલી હેલ્પ મળે છે? આપની વાત બરાબર છે. અર્જુનસિંહ સાહેબે જે 2 દાખલા આપ્યા, સુરતનો આલમજેબનો અને લતીફનો, આ તો જૂની વાત છે પણ અત્યારે પણ એટલી જ લાગુ પડે છે. જ્યારે સિનિયર અધિકારીઓ, જુનિયર સ્ટાફ અને પ્રજા એનું સંકલન થાય, એકબીજાની સાથે કોર્ડિનેશન બરાબર રહે તો કોઈ પણ ગંભીરમાં ગંભીર ગુનો બનતો અટકાવવો અથવા તો એવા ગંભીર ગુનેગારને, હાર્ડકોર ક્રિમિનલને પકડવો જરાય અઘરો નથી. એટલે પોલીસનું મનોબળ ટકાવવા માટે ખાસ આ જરૂરી છે. અને અત્યારે ગૃહમંત્રીશ્રીએ જે આખી એક વાત શરૂ કરી છે એને બહુ આપણે પોઝિટિવ લેવી જોઈએ અને સિનિયર અધિકારીઓ અને જુનિયર અધિકારીઓની વચ્ચેનું કોમ્બિનેશન જો બરાબર જળવાઈ રહેશે તો ગુજરાતની અંદર ગુનાહિત પ્રવૃત્તિ ચોક્કસ અંકુશમાં આવશે. એવું કદી કોઈ રાજ્યમાં બનતું નથી કે ગુનાઓ નહીં બને. વસ્તી વધે છે, ઔદ્યોગિકરણ વધે છે, ટેકનોલોજી વધે છે, એ તો ગુનાઓ તો બનવાના જ છે. અમારા સમયની અંદર સાયબર ક્રાઇમ જેવી કોઈ વાત હતી જ નહીં. હવે સાયબર ક્રાઇમ નવું આવ્યું છે તો એની પણ ટેકનોલોજીમાં પોલીસ અપડેટ થતી જાય છે અને આ બધી બાબતને સંકલન કરવામાં આવે તો સામાન્ય પ્રજાને જે શાંતિ જોઈએ છે અને પોલીસની જે બેઝિક ફરજ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને લોકોનું જાનમાલની રક્ષણ કરવાની, એ બહુ સરસ રીતે પૂર્ણ થશે. એમાં કોઈ મિનમેખ નથી. પણ ફરીથી હું રિપીટ કરું છું કે ભારતનું પોલીસ કમિશને જે ભલામણો કરી છે, જે દરેક રાજ્યને અને કેન્દ્ર શાસિત પ્રદેશને લાગુ પડે છે, તો પોલીસના સંખ્યાબળનું માળખું બરાબર જળવાઈ રહે એ જવાબદારી માત્ર ને માત્ર રાજ્ય સરકારની અને ગૃહ ખાતાની છે. તો આના ઉપર પણ વધારે ફોકસ કરાય. આપના માધ્યમથી હું પ્રજાને આ વાત મૂકવા માંગુ છું અને સરકારશ્રીનું પણ ધ્યાન દોરવા માંગુ છું કે
નેશનલ પોલીસ કમિશનની ભલામણ મુજબ પોલીસનું સંખ્યાબળ જળવાઈ રહે, વધારેમાં વધારે લોકરક્ષક દળની અને PSI ની ભરતી થતી રહે, સિનિયર અધિકારીઓની પણ બરાબર માર્ગદર્શન મળતું રહે. સાથે સાથે તાલીમની પણ વાત એટલી જ અગત્યની છે કે બીજા સરકારી કર્મચારીઓ બીજા સરકારી ખાતાઓમાં તમે ભરતી થાઓ અને બીજા દિવસથી કામ કરવાનું છે. પોલીસ ખાતામાં એવું નથી બનતું. તમારી ભરતી થઈ ગયા પછી તમારે મિનિમમ 6 મહિનાથી 12 મહિના સુધીની તાલીમ લેવી પડે છે અને એ પછી જ તમે એક્ટિવ ફિલ્ડમાં કામ કરી શકો છો. તો આ મુદ્દો સરકારના ધ્યાનમાં છે જ નથી એવી વાત નથી, પણ જે દર વર્ષે દર મહિનાના અંતની અંદર ગુજરાત પોલીસ ફોર્સની અંદર કેટલી રિટાયરમેન્ટ આવે છે એ સરકાર પાસે આંકડા છે જ. તો એ ગેપ વધે નહીં અને જે ગેપ છે એ સરસ રીતે પૂરો થાય, આ સંકલન પણ એટલું જરૂરી છે. અને આપના માધ્યમથી હું આ વાતને પણ મૂકવા માંગુ છું અને આ બધી વાતનું સરસ રીતે સંકલન થશે તો ગુજરાત પોલીસ સારામાં સારું કામ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ. ચૌહાણ સર અને દલાલ સર, આપ બંને આ ચર્ચામાં ભાગ લીધો, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું આવા જ રસપ્રદ વિષયની સાથે, અને ત્યાં સુધી વધુ અપડેટ્સ અને માહિતી માટે આપ અમને સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. હાલ મને આપશો રજા. નમસ્કાર.